₹3,000 કરોડ ઉપરાંતની ગ્રાન્ટ લાવતી મહાનગરપાલિકા પાસે રોડ બનાવવાનો બજેટ નથી. આમ નાગરિક દ્વારા આટલા વિસ્તાર સ્વામિનારાયણ મંદિરની પાછળ છેલ્લા 2 દિવસથી પાણી ભરાવાની સમસ્યા છે. રસ્તા પર ખાડા અને ગટર ખુલ્લી, તેમાં લોકો પડી જતા જાગૃત નાગરિકે છેલ્લા 2 વર્ષથી ટ્વીટ કરે છે. મહાનગરપાલિકા દ્વારા તેના સામે જવાબ આપ્યો કે અમારી પાસે રસ્તો બનાવવાનો બજેટ નથી. ત્યારે પ્રશ્ન ઉભો થાય છે કે ₹3,000 કરોડ ઉપરાંત વિકાસ માટે ફંડ લાવતા મહાનગરપાલિકા ક્યાં વાપરે છે, જ્યારે આમ નાગરિકો તેમના ટેક્સના ભરી જરૂરિયાતની સુવિધા ન મળે તો કંઈ કામની પાલિકા. જ્ઞાન યજ્ઞ સરકારી સ્કૂલની દિવાલ પડી ગઈ છે, તેના કારણે રસ્તામાં આવતા જતા નાગરિકોને મુશ્કેલી પડી રહી છે. અમે આટલાદવા અર્બન હેલ્થ સેન્ટર સ્વામિનારાયણ મંદિરની પાછળ થઈએ છીએ. છેલ્લા 2 વર્ષથી અમે લોકો આ જગ્યાએ રહેવા માટે આવી ગયા છે અને છેલ્લા 1.5-2 વર્ષથી જ્યારે બી વરસાદ પડે છે, થોડા વરસાદમાં બી આખો તમે જોઈ શકો છો રોડ આખો ભરાઈ જાય છે. પણ તમે કોઈ કમ્પ્લેન કરી હતી કે તમે કંઈ અગર આ મેસેજ તમારા દ્વારા નાખવામાં આવ્યો તો કે અહીંનું સ્થિતિ જે છે એના માટે? હા, મેં લાસ્ટ યર ગરબા ચાલુ થતાં પહેલાં મેં ટ્વીટ કરી હતી કે આ રોડ બહુ ખરાબ છે, ખાડા છે અને પાણી ભરાઈ જાય છે, તો તમે કશું કરો અને આ રોડને પ્રોપર લેવલિંગ કરો. કઈ ગરબા ગ્રાઉન્ડ અહીંયા આગળ છે? યુનાઇટેડ વે. જ્યારે ગરબા ચાલુ થાય છે ત્યારે પણ આ જ સ્થિતિ હોય છે કે વરસાદ થાય કે ત્યારે કોર્પોરેશન કામ કરે છે? ગરબા ચાલુ થવાના હતા અને પહેલાં પણ મેં ટ્વીટ કરીને કીધું હતું કે તમે આ પાણીનું કંઈ કરો. અને ટ્રાફિક જામ થાય છે, અહીંયા સ્ટ્રીટ લાઇટ પણ નથી. સ્ટ્રીટ લાઇટ હજુ હમણાં આવી છે. તો આ યુનાઇટેડ વેનું એન્ટ્રન્સ ગ્રાઉન્ડ છે.